જૈન સાથીઓ, આજે એક નવી વાત લઈને આવ્યો છું. તમે ધ્યાનથી સાંભળજો. તમે અનુભવ કર્યો હશે અથવા કે સાંભળ્યું છે કે જોયું હશે કે એવું નહીં જોયું હોય એ બાબત. હવે વાતચીત એ કરવાની છે. એક કલેક્ટર હોય, જો કોઈ જિલ્લો હોય તો એક કલેક્ટર મેન હોય. ત્યાર પછી જો મહાનગરપાલિકા હોય તો ત્યાં કમિશનર સાહેબ બેસે, અને જો મહાનગરપાલિકા ના હોય ત્યાં ડીડીઓ બેસતા હોય છે. ત્યાર પછી એક મુખ્ય તરીકે પોલીસ વિભાગમાં કમિશનર ઓફ પોલીસ એટલે સીપી, અને જિલ્લા કક્ષાએ ત્યાં એસપી સાહેબ હોય, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય, એસપી સાહેબ હોય, અને ક્લાસ 1 અધિકારીઓ અલગ અલગ હોય છે આજે સરકારી કચેરીઓમાં. મારું કહેવાનું એવું છે કે આ બધા જ અધિકારીઓ છે, જે ક્લાસ 1 અધિકારીઓ, આપણે કલેક્ટર સાહેબ કયો, કમિશનર મહાનગરપાલિકાના કે પોલીસ કમિશનર કયો, એસપી કયો, એને તમે ક્યારેય એના ડિપાર્ટમેન્ટમાં એને લગતા કામકાજમાં ક્યારે સરપ્રાઇઝ વિઝિટ કરતા જોયા છે? કેમ નહીં? સરપ્રાઇઝ વિઝિટ કેમ નહીં? શું આ બધા એટલા બધા બીજી હોય છે કે માત્ર ને માત્ર કાગળિયામાં જ ફસાયેલા રહે ઓફિસોના કામકાજમાં, અથવા કે આ નેતાઓના સુરક્ષાઓમાં કે નેતાઓને આગતા સ્વાગતા કરવામાં એની ગોઠવણમાં જ રહેતા હોય છે? એ મને સમજાતું નથી. કારણ કે આ જે અધિકારીઓ છે એની મુખ્ય જવાબદારી હોય છે જે તે વિભાગ, જે તે જગ્યા પર એનું પોસ્ટિંગ હોય, જે તે કામકાજ બાબતનું, ત્યાં લોકોની સેવા કરવાની, અગવડતા પડતી હોય એનું નિરાકરણ લાવવાનું. પરંતુ આ જે નાની નાની કચેરીઓ એટલે ક્લાસ 3, 4 અધિકારીઓ છે, એ જે આમ જનતાને સાંભળે છે કે નહીં, તેને સુરક્ષા આપી શકે એમ છે કે નહીં, તેની કામગીરી કરે છે કે નહીં, એ બાબતને એને તપાસ કરવાની જરૂરિયાત છે. માત્ર કાગળો ઉપર નહીં, પ્રેક્ટિકલ રૂબરૂ જાઓ તો ખરા કચેરીમાં. તમે માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસવાનું, એવું જ આવું વારંવાર ન્યૂઝમાં એટલે કે પેપરમાં એમાં આવતું હોય છે. નાની હું તો એમ કહી શકું કે 50-60% સાચું પણ છે. કે ક્યારે તમે કલેક્ટર સાહેબને જોયું કે કોઈ જગ્યાએ કલેક્ટર હોય એને આખો જિલ્લો લાગુ પડે, એને શહેર અને જિલ્લા ગામડાનું કોઈ લેવા દેવા નથી હોતા, આખો જિલ્લો લાગુ પડે, અને કોઈ ક્ષેત્ર લાગુ ના પડે એવું છે જ નહીં. તો માન્ય કલેક્ટર સાહેબ ક્યારે વિઝિટ કરવા ગયા હોય, ફોટો વિડીયો કે જાહેર થયું એવું જોયું? કોઈ એવું મોટું ટેન્ડર હોય, 50 કરોડ, 100 કરોડ, 200, 300, 500, 1000 કરોડના ટેન્ડરો હોય, ત્યાં કોઈ વિઝિટ કરવા જાય કામના સ્થળે, વિઝિટ થાય, સરપ્રાઇઝ વિઝિટો, અગાઉ કહીને જાય વિઝિટ, એવી વિઝિટો આપણે જોતવી નથી. કારણ કે એ બધું મેન્યુપ્લેટ હોય છે અગાઉ જ. હું તમને કહું એવું, જેવી રીતે ડીવાયએસપી હોય કે એસીપી હોય કે જેસીપી હોય, તો એને બધાને નક્કી થયેલા હોય કે અમુક સમયે જે તે પોલીસ સ્ટેશનમાં કે પોલીસ ચોકીમાં જે તે જગ્યાએ જવાનું અને સરપ્રાઇઝ વિઝિટ કરવાનું હોય છે. પણ અગાઉ નક્કી થયેલું હોય છે કે આ તારીખે ના સમય છે, ત્યાં તો બધા તૈયાર થઈને ઉભા હોય કે સાહેબ આવે છે ને, હાલો આમથી આમ કાગળે મૂકી જાય, તારું શું કામકાજ ચાલે, પતાવીને વયો ચાલે, તારું પતાવી દઉં, ફલાણું ઢીકડું કહીને પતાવી દીધેલું હોય. એવી વિઝિટો નહીં. સરપ્રાઇઝ વિઝિટ કે જેમાં અધિકારીઓને જાણ વગર સ્થળ પર જાય. આપણે અહીંયા મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકામાં અત્યારે શાલિનીબેન અગ્રવાલ છે, ક્યાં જોયા તમે એને વિઝિટ કરતા? સરપ્રાઇઝ વિઝિટ જોયે નહીં? ના જોવો તમે. હમણાં એક લેટેસ્ટ કંઈક તકલીફ પડે, એક જ વિઝિટ મારી હતી પેપરમાં આવ્યું હતું. પણ આ અધિકારીઓ, કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ કે ડીવાયએસપી કે જેસીપી કે નાયબ કલેક્ટર સાહેબ, સરપ્રાઇઝ વિઝિટ માટે તો જવા જોઈએ ને. કલેક્ટર સાહેબ સમજો કે વર્ષમાં 2-5 વખત જે બોલો, નાયબ કલેક્ટર સાહેબ હોય એને એક મહિનામાં 30 દિવસો આવે તો 30 દિવસમાંથી એક સરપ્રાઇઝ વિઝિટ તો ગમે તેને કરવાની ફરજિયાત, કોઈને જાણ કર્યા વગર. આવી સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવે ને તો લોકોના મૂળ પ્રશ્નો થાય છે કે નહીં, કામગીરી કરે છે કે નહીં અધિકારીઓ, કે માત્ર 50, 60, 30, 35 લાખ, 1.5 લાખ રૂપિયા પગાર લઈ છે. વચ્ચે કિસ્સો આવ્યો હતો સુરતનો, તે કમિશનર સાહેબ હતા કે નીચેના કોઈ સાહેબ હતા, મને યાદ નથી. એ અને બીજા પોલીસ મેડમ હતા, સ્ત્રી, એ બંને પતિ પત્નીનો લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી પતિ પત્નીનો વેશ ધારણ કરીને ગયા હતા, અને જે સ્ત્રી હતા એને કાંઈક બુરખો પહેર્યો હતો, અને પોલીસ સ્ટેશનમાં જઈને વિઝિટ કરીને કાંઈક ફરિયાદ લખવા માટે ગયા હતા. તે પોલીસ અધિકારીએ યોગ્ય જવાબ આપ્યો હતો અને કાર્યવાહી થઈ હતી, એવું ન્યૂઝ મને એમાં આવ્યું હતું, એવું મને ખ્યાલ છે. આવી રીતે સરપ્રાઇઝ વિઝિટ જોઈ છે? નહીં જોઈ હોય. હું કામ કરે ભાઈ? ક્યાં લોકોનું પડ્યું છે? કઈ જ નથી પડ્યું ભાઈ કોઈનું. આ બધાને માત્ર ને માત્ર મોટા મોટા કામકાજોમાં જ વહીવટ કરવામાં કે મોટા મોટા કામકાજ કરવામાં ધ્યાન આપવામાં સરકારી જે બાબુ નેતાઓ છે, જે સરકારી અધિકારીઓ મોટા જે ગાંધીનગરથી આવતા એના આગતા સાગતા એના કામકાજ કરવામાં સમય વયો જાય છે.
એટલે મારું માત્ર આજે લાઈવ થવાનું મુખ્ય કારણ એવું જ હતું કે તમે આ અધિકારીઓને ક્યારે જોયા છે? તમને નથી લાગતું કે આ બધા સરપ્રાઈઝ ફરજિયાત 1 મહિનામાં 1 વિઝિટ ફરજિયાત કરવાની, વર્ષની 12 વિઝિટ તો ફરજિયાત થવી જોઈએ? નથી લાગતું તમને? અલગ અલગ વિસ્તારોમાં નહીં કરે. ગુજરાત સરકારને પણ એક વાત કહેવા માંગુ છું કે તમે આવો નિયમ ઘડો ને. કેમ ભાઈ નહીં નિયમ ઘડી શકે? તમારી પાસે પાવર છે, ઘડો કે ફરજિયાત જવાનું ને રિપોર્ટ આપવાનો, હું છું, હું કામગીરી તે કયા કર્મચારીને તમે સજા કરી કે કયા કર્મચારી વિરુદ્ધ તમે કાર્યવાહી કરી, આપો ને રિપોર્ટ. એટલે મારા મિત્રો, વિડીયો સારો લાગે તો શેર કરજો, કે થોડો ઘણો સુધાર વધારો આવે તો ઠીક છે. આપણે તો લોકોને જાણકારી આપવાનું, માહિતી આપવાનું કામ કરીએ છીએ. ઓલા બધાને જેને સદબુદ્ધિ આપે ભગવાન અને કામગીરી કરે. આપણે એવું કઈ નથી કે માત્ર કલેક્ટર જ દર વખતે વિઝિટ કરવા જાય, બધા કમિશનર જ જાય. કમિશનર સાહેબ નીચેના પણ વ્યક્તિઓ છે, એસીપી, ડીસીપી, જોઈન્ટ સીપી હોય. આ 3 હોદ્દા ખૂબ ઉપરના છે. ક્લાસ 1 ને 2 છે, આઈપીએસ છે. તપાસ માટે જાય ને. નાયબ કલેક્ટર હોય, ડીડીઓ સાહેબ હોય, ડેપ્યુટી ડીડીઓ પણ આવતા છે, એ પણ જાય. ટીડીઓ જાય, હું કામ ટીડીઓ એનો જાય? એવી રીતે કમિશનર કચેરીમાં, મુખ્ય કમિશનર કચેરી મહાનગરપાલિકામાં કમિશનર સાહેબ બેસે, એ નીચે પણ બીજા ડેપ્યુટી કમિશનર મોટા મોટા હોય. માત્ર પગાર લેવા માટે જ આ બધા કોઈ એન્ટ્રી ક્યાંય કોઈ કચેરીમાં કોઈ ઝોન ઓફિસમાં સરપ્રાઈઝ વિઝિટ મારી જોઈ તમે પેપરમાં? મેં તો નથી જોયું ભાઈ, મારા ધ્યાનમાં નથી, એટલે હું કહું છું તમને. મારી જોઈએ વિઝિટ, હું નહીં મારતા. એટલે મિત્રો, સારું લાગે તો વિડીયો શેર કરજો. તમે પણ પત્ર લખો, ભાઈ તમે કેટલી આરટીએ કરો, માહિતી માંગો કે તમે સરપ્રાઈઝ વિઝિટ કેટલી કરી, આપો મને માહિતી તમે. અને સરપ્રાઈઝ વિઝિટ તમે 100 કરી હોય એની મને માહિતી આપો કે તમે હું કામગીરી કરી, એમાં કેટલા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી, કોઈ નોટિસ આપી. મને નથી લાગતું કોઈ વસ્તુ એ ખાસ મળે. તો એવો પણ પત્ર પણ લખી શકે કે ભાઈ તમે વિઝિટ કરો અને હું નાગરિક છું, મને એનો રિપોર્ટ મને આપો. મેં અરજી આપી છે એટલે મને રિપોર્ટ આપો, નાગરિક અધિકાર અધિનિયમ હેઠળ. તો